ભોજન શુદ્ધિ બહુ જરૂરી છે. ભોજન શુદ્ધ હશે તો જ આપણે આપણું જીવન શુદ્ધ, સાત્વિક અને ભગવાનને ગમે એવું રાખી શકશું. એક ખાધે વાધે અતિ કામરે, એવો આહાર કરવો હરામ રે. સ્વામી ના પાડે છે. સ્વામી આગળ લખે છે કે જો તમે બીજી પ્રકારનું ખાશો ને તો એનેથી શું વધી જશે. અરે એક ખાધે વાધે અતિ ક્રોધ રે, જાય જ્ઞાન ન મનાયે બોધ રે. એક ખાધે વાધે અતિ ક્રોધ રે, જાય જ્ઞાન ન મનાય બોધ રે. એક ખાધે વાધે ઊંઘતી રે, એક ખાધે ફરી જાય મતી રે. એક ખાધે વાધે અતિ હો, એક ખાધે વાધે ઊંઘતી રે, એક ખાધે ફરી જાય મતી રે. નિષ્કુળાનંદ સ્વામી આગળ કહે છે, એક વાધે એક ખાધે વાધે અતિ ક્રોધ રે, જાય જ્ઞાન ન મનાય બોધ રે. આપણે એવું કંઈક ભોજન જમીએ ને, આપણી મતિમાં અંધકાર છવાઈ જાય, પછી આપણને કોઈ સારી જ્ઞાનની વાત કરે, આપણા હિતની કલ્યાણની વાત કરે ને તો આપણને મનાય નહીં. હા કે એમ જ ખાલી બસ એમ, ભલે ને આપણા હિતની હોય, આપણા સારા માટે હોય, પણ નહીં મનાય. જેદી ના મનાય ને તેથી સમજી લેવાનો ખાવામાં કંઈક ફેરફાર થઈ ગયો. અને લગભગ આપણે તો કોઈ દી મનાતી જ નથી. મનાય તો ખાવામાં ફેરફાર છે ચોક્કસ. આ કલ્યાણની વાતો નથી મનાતી આપણને. તો સ્વામી કે બુદ્ધિમાં અંધકાર છવાઈ જશે ને તો નહીં મનાય. હે એક ખાધે વાધે ઊંઘ અતિ રે, એક ખાધે ફરી જાય મતી રે. માણસની બુદ્ધિ આખી ફરી જાય, વિપરીત થઈ જાય, એને કર્તવ્ય અકર્તવ્યનો સાચા ખોટાનું કઈ ભાન ન રહે. આખી બુદ્ધિમાં અંધકાર, અંધારું અંધારું થઈ જાય. તમે મહાભારતનો પ્રસંગ ઘણીવાર સાંભળ્યો હશે. પિતામહ ભીષ્મ જ્યારે બાણશૈયા ઉપર સૂતા છે, 18 દિવસનું મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ એકવાર પાંડવોને, દ્રૌપદીને સાથે લઈ અને પિતામહ ભીષ્મને દર્શન દેવા માટે આવ્યા છે. યુધિષ્ઠિર રાજાના મનમાં બહુ શોક થતો હતો કે અમે એક રાજગાદીને માટે કેટલાય નિર્દોષની હત્યા કરી નાખી. આ યુદ્ધને કારણે તો કેટલું પાપ થયું છે. એટલે યુધિષ્ઠિર રાજા બહુ બેચેન હતા. ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યા છતાંય પણ માન્યા નહીં. ત્યારે કૃષ્ણ પરમાત્માની ઈચ્છાથી લાવ આને હું પિતામહ ભીષ્મ પાસે લઈ જાઉં. અને એને બધાને લઈને પિતામહ ભીષ્મ પાસે આવ્યા. અને એ વખતે પિતામહ ભીષ્મ પાંડવોને ઉપદેશ આપે છે. એને રાજ ધર્મનો ઉપદેશ આપતા કહે છે કે હે દીકરાઓ, તમે ગાયોનું, બ્રાહ્મણોનું, સાધુ સંતોનું રક્ષણ કરજો. અરે બેન દીકરીઓ, સ્ત્રી સમાજનું તમે રક્ષણ કરજો. આમ જ્યાં વાત કરીને કે તમે સ્ત્રીઓનું રક્ષણ કરજો, આ શબ્દ સાંભળીને દૂર ઉભેલા દ્રૌપદીથી હાસ્ય થઈ ગયો. ખડખડાટ હસી પડ્યા, પોતાના હાસ્યને રોકી ન શક્યા. એટલે પિતામહ ભીષ્મે પૂછ્યું, દીકરી તો શા માટે હસી? મેં કઈ ખોટું કીધું? અને એ વખતે દ્રૌપદી કીધું, પિતામહ મને માફ કરજો, પણ તમારી આજે આ વાણી સાંભળીને મને એક પ્રસંગ યાદ આવીને હસવું આવી ગયું. ત્યારે પિતામહે પૂછ્યું કે શું યાદ આવ્યું? દ્રૌપદી કે હે પિતામહ, આજે તમે આ મારા પતિઓને, તમારા દીકરાઓને તમે આવો સરસ ઉપદેશ આપો છો કે તમે ક્ષત્રિય છો, તમે બેનો દીકરીઓનું રક્ષણ કરજો. તો પિતામહ, જે દિવસે કૌરવો ભરી સભાની અંદર મારું વસ્ત્રાહરણ કરતા હતા ત્યારે તમારું આ જ્ઞાન ક્યાં ગયું? ત્યારે હું તમારી દીકરી નથી, તમારા દીકરાઓની પુત્ર વધુ નથી, તમે ક્ષત્રિય નતા. તમે એ દિવસે કેમ મારું રક્ષણ? અરે હું હાથ જોડીને આજીજી કરતી હતી, તમારી આગળ કરગરતી હતી, છતાંય પણ ત્યારે તમે રાજ ધર્મનું પાલન ન કરીને મારું રક્ષણ ન કર્યું.
અને આજે તમે તમારા દીકરાઓને આવો ઉપદેશ આપો છો. બે વાતની અંદર સંગતતા નથી થતી ને એટલે મને હસવું આવી ગયું. ને એ વખતે પિતામાં ભીષ્મએ કીધું કે દીકરી સાંભળ, એ દિવસે હું તારી રક્ષા નતો કરી શક્યો કારણ કે મારી બુદ્ધિમાં અંધકાર છવાઈ ગયો હતો. મને સત્ય અસત્યનું જ્ઞાન નતું અને એનું કારણ કે એ દિવસે મારો આહાર છે ને એ અપવિત્ર થયો હતો. અને પિતામાં ભીષ્મના જીવનની અંદર એક પ્રસંગ બનેલો કે પિતામાં ભીષ્મ હર હંમેશા સાત્વિક અને પવિત્ર જ ભોજન જમતા. ભલે કૌરવો તરફથી હતા પણ એનું ભોજન અલગ થતું. પવિત્ર ભૂદેવ બ્રાહ્મણો એની રસોઈ કરતા ને પિતામાં ભીષ્મ એ જમતા. અને જે દિવસે દુર્યોધનને ભરી સભાની અંદર આવી રીતે પાંડવોની સાથે દ્રુત ક્રીડા કરી કપટ કરીને એમને હરાવવા હતા, ત્યારે દુર્યોધન શકુની બધા જાણતા હતા કે પિતામાં ભીષ્મ આ વસ્તુ શક્ય જ નહીં બનવા દે. કારણ કે નીતિમત્તા વાળા છે, સાત્વિક જીવન ને શુદ્ધ વિચાર વાળા છે. એ ક્યારે દ્યુત ક્રીડાની પરમિશન જ નહીં આપે, પરવાનગી રજા નહીં આપે. માટે એની બુદ્ધિ બગાડો. હવે બુદ્ધિ કઈ રીતે બગાડશું? તો કે એનું ભોજન બગાડો. એટલે ભોજન બગડશે તો બુદ્ધિ બગડશે, બુદ્ધિ બગડશે તો પછી આપણને ખોટું કામ કરવામાં એ સાથ સહકાર આપશે. એટલે શું કર્યું? જે પિતામાં ભીષ્મની રસોઈ કરનારો રસોઈયો થાળ લઈ અને પિતામાં ભીષ્મ બાજે જતો તો એ વખતે દુર્યોધન આવ્યો અને એ થાળ કપડાથી વસ્ત્રથી ઢાંકેલો હતો. એ વસ્ત્ર જ ખાલી ખુલ્લું કરાવ્યું અને પોતાની કુદ્રષ્ટિ એ ભોજન ઉપર પાડી. દુર્યોધને પોતાની કુદ્રષ્ટિ ખાલી ભોજન ઉપર પાડી અને એ ભોજન પિતામાં ભીષ્મ એ દિવસે જમ્યા. અને એ સભાની અંદર દેવી દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું અને પિતામાં ભીષ્મ રોકી ન શક્યા. એટલે આજે પિતામાં ભીષ્મ કહે કે હે દેવી, એ દિવસે મારાથી ભોજનની અશુદ્ધિ થઈ ગઈ હતી. હું ભોજન સારું નતો લઈ શક્યો, અજાણતા થયો, છતાંય પણ આટલી અસર થઈ. અને આજે જે હું ઉપદેશ આપું છું ને, તો જો આ તારા પતિ અર્જુને એ ભોજનનો તમામે તમામ લોહી આ બાણ દ્વારા ટીપે ટીપો કાઢી નાખ્યો. હવે મારી મતિ શુદ્ધ થઈ, નિર્મળ થઈ. એટલા માટે હું આજે આ લોકોને ઉપદેશ આપું છું. મિત્રો, તમે વિચાર કરો, એક ખાલી દ્રષ્ટિથી અપવિત્ર થયેલું અન્ન જો આપણે જમી જાય છીએ ને, તોય આપણી બુદ્ધિની અંદર અંધકાર છવાઈ જાય. આપણને સત્ય અસત્ય કર્તવ્ય અકર્તવ્યનું કઈ જ્ઞાન રહેતું નથી. ને આપણે તો એ ખુલ્લે હામ ચોકમાં ઊભી રેકડી આખી દુનિયાની દ્રષ્ટિ પડતી હોય એવું બધું હાલ્યું જે કઈ ન અટકે. અને તોય માની કે અમે તો એકદમ શુદ્ધ સાત્વિક ને પવિત્ર. ખરેખર જો આપણે વિચારીએ ને, આપણે એટલા આમ નીચે છીએ ને કે હવે નીચે કઈ હેજ નહીં કે હવે તરીએ જાય એમ. જેનું જીવન પિતામાં ભીષ્મ જેવું ઊંચું હોય, એનામાં કોઈ કુદ્રષ્ટિ વાળું ભોજન જમે તો એનું કઈક જીવન નીચે જાય. આપણે તો તરીએ જ છીએ. હવે તરીએ અડેલા ભોંય તળીએ ક્યાં જાય? હે, એટલે આપણને ઘણી વાર એમ થાય કે અમે ખાઈ, અમને તો કઈ નથી થતો. ના જ થાય ને. પેલું હું જીવન તો ઊંચું કરો કે તમને કોક દી ખાવામાં ભૂલ થાય તો નીચે આવી ખબર પડે. આપણે ઓલરેડી છીએ જ તળીએ, આપણા આહાર શુદ્ધ જ નથી, એવા ઉચ્ચ વિચારો જ નથી કે હવે એનાથી નીચે કેક આવે.